હા અત્યારે જેનકો બેહી ગયો. ફાઇનલી લોક ચાલુ કરી દીધો હે અને અત્યારે ભૂતરના કબૂતરીને બેહીને વાળી લીધી છે. મામા કબૂતરીને સામાન કરે ને ભૂતરનો કરીને એક વર્ષ ના અને અત્યારે રીલ શૂટ કરવાની છે એટલે બેને કાઢીએ છીએ અને આમે તે થોડાક પગ મોકળા થાય એટલે બેને કાઢીએ છીએ. એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં. અને જેન કોઈ આવી ગયો છે રીલનો બાદશાહ. હા કિંગ હા જેવો પટ્ટો કાઢે પટ્ટો હાથ નહીં કરતો. આમાં એને ઘોડા રાખવા કેમ રાખે? પટ્ટો કાઢો પેલા કન્ટિન્યુ ગચ. અત્યારે બેને કાઢી લીધી હે અને મામા કબૂતરી ઉપર બેહે ને હું તો બેસી ગયો છું. આગળ જઈને કન્ટિન્યુ કરું. વ્લોગમાં તમે બનાવ્યો અને જોવો. અત્યારે જેનકો બેહી ગયો છે ફાઇનલી. જેનકા પાસે ઘોડે હાલતી મામા આગળ ઉભા. હાલો મામા હાલતી કરો. હે હવે જો લાગે એક વાયા ને એક આગળ. હા 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 એ જોટો જોટો જો બે હારો હાર થઈ છે. જોજી આ બાજુ રાખ તું. આ બાજુ દબી દે. આ બાજુ દે ભાઈ. એ કાર્ડ મારી મારીને વહી જાય. હા 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 ધીમે રાખ. લગામ દે ભાઈ. આ બાજુ રાખ તું. આ બાજુ ની લગામ રાખ મારી સાઈડ ની. આ બસ આમને મજા આવતા એ બસ. લગામ દબાઈ જરીક. બે લગામ દબાવાય. હા 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 મમ્મા હવે આલી આ ગોડે ઈ ધીમું ચાલશે. એ આ બાજુ રાખજે. આ બાજુ રાખજે. આ બાજુ દબાઈ. મામા ધીમે ધીમે લઈને આવે છે. બે ને પલ્લો જેવડો આપ્યો છે.
કેટલા દિવસે બાંધી બાંધી ખેલ કરતા હતા, આજે ફાઇનલી કાઢી જ લીધી છે. બાકાજી કે બોલાવવાની છે. હવે કાયમ ડેલી શરૂ કરવી પડશે આને. ઓલી જો રોંગમાં ધાર્યા કરે છે. દબ્બે જાય મામન, દબ્બે જાય. કીધું હોત તો એ તો વાત છે. તો ઘોડો અહીંયા આવી જતે. ભૂલ ખાઈ ગયા નહીં. હા 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 ઘોડે. અને પુત્ર હવે એની રીતના હેલા કરે ધીમે 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 ધીમે. તું આ બાજુ રાખ. ખટારા આવ્યા કરે છે. મોરે મોરો જ દી. આહા આ ઘોડે. જેમ પાણી ઉપર છે, ઉત્તર ઉપર. કેમ થાય આવું મામા? હે સાબુક દઉં ધીમે કે પાણી લઈ. બોલી સી सूरत आंखों में मस्ती हाय हाय. એને હાલવા દે, એની આઈડી થી ઉપાડે, એને મારવાની નથી જરૂર. એ બાત આહા એ બાત આગોડે ઉડે તો જા. હાલે નાય એહે મામન ફોન લઈ લે, પાસે લઈ લો તો પછી એક રીલ શૂટ કરી લો મારું. तो गाइस कंटिन्यू. ये तो क्या लेके आया? अरे भाई अपने पास बाइक नहीं है तो क्या हुआ, घोड़ा तो है ना अपने पास. चल आप આખો હુરિયો બોલી શકતો નથી. કે જે તું ફાઇનલી અત્યારે કેટલા વાગ્યા તમને ખબર છે? નથી ખબર ને. અત્યારે હું તમને કહું ને, પહેલાં ચા બને છે એ પહેલાં તમને કહું. ચા બને છે અને ચા પહેલાં હું બનાવી દઉં, પછી તમને કહું ને કહું ઉભરાઈ જાય. પછી તમને કહું કે અત્યારે મેં કેમ તમને કહેવા હતું કે લોક ચાલો ફરીથી કર્યો, કેટલા વાગ્યાની આગળ બતાવું તમને. એટલે કન્ટિન્યુ રહ્યો. પહેલાં હું પહેલાં ચા બનાવી નાખું. ચાલો બનાવી. ફાઇનલી અત્યારે ચા બની ગઈ છે અને હું પછી ચા બનાવીને બ્લોગ એડિટિંગ કરવા બે ને. ચા તો બની ગઈ છે ને આગળ હું તમને ટાઈમ બતાવું કે કેટલા વાગે બ્લોગ હું એડિટિંગ કરું છું. એટલે પહેલાં ચા પી લઉં ને કે ચા છે ને ઠરી જાય. એટલે કન્ટિન્યુ રહ્યો આગળ કેટલા વાગે બ્લોગ એડિટિંગ કરું ને એ તમને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં તમે. એટલે હું પહેલાં ચા પી. ફાઇનલી અત્યારે આપણે મસ્ત મજાની ચા પી લીધી છે ને હવે હું બ્લોગ એડિટિંગ કરવા બેસું છું. અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે? હું તમને બતાવું. પહેલાં તમે જોવો કેટલા વાગ્યા. એ જુઓ કેટલા છે. 2:45, 1:45 આગળ થઈ જાય. અને અત્યારે ઠેઠ હું બ્લોગ એડિટિંગ કરવા બેસું છું. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે આ બ્લોગ બનાવીને મેકું એના પૈસા છાપવાના. પણ એ ન જોવે કે છે ને એની વાંહે કેટલી મહેનત છે. અને આને વાગી મારે 3 વાગી જાય. કાયમ આટલા જ વાગે છે મારે. ડેલી 3 વાગે છે. તોય તે આપણે બ્લોગ ડેલી નાખવાના, ડેલી એડિટિંગ કરવાનું, ડેલી રીલી ક્યારેક ક્યારેક આવે એટલે રીલે શૂટ કરવાની અને એ બધું એડિટિંગ કરવાનું. એટલે રાતના કેટલાક વાગે ખબર છે? 4 તો વાગી જ જાય લગભગ. કારણ કે હજી રીલે આપણે એડિટિંગ કરવાની બાકી છે. એટલે ચાલો મારે એટલું જ કહેવું હતું કે આવો ટાઈમ હોય મારો દરરોજનો. એટલે કાયમ સવારે ઉઠીને ક્યાંક જવાનું, લોગ ઉતારવાનો, એડિટિંગ કરવાનું, એવું બધું કામકાજ હોય આપણું. એટલે ચાલો હવે આ બ્લોગ અહીં ચેન્જ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઇક તો કરી જ નાખજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો. એટલે આવા નવા વિડીયો આપણા આવતા રહે. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલે મૂકી છે, અપલોડ કરી છે, એ જરૂરથી ચેક કરી આવજો. ચાલો મળીએ નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.